સિહોદ ડાયવર્જન ફરી ધોવાયું। છોટાઉદેપુર વડોદરા હાઈવે સંપર્ક મુશ્કેલ। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સિહોદ ગામ નજીક ભારજ નદી પરનું ડાયવર્જન ફરી એકવાર ધોવાઈ ગયું છે। જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ભારજ નદીમાં પાણીની આવક વધતા પાણીના ભારે પ્રવાહથી ડાયવર્જનને મોટું નુકસાન થયું છે। ડાયવર્જન ધોવાઈ જતા છોટાઉદેપુર વડોદરા વચ્ચેનો મુખ્ય માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે। સિહોદ ગામ નજીક ભારજ નદી પરનો મૂળ પુલ તૂટી ગયા બાદ તેની બાજુ કરોડોના ખર્ચે ડાયવર્જન બનાવવામાં આવ્યું હતું। જો કે ચાલુ ચોમાસામાં ઉપરવાસમાંથી આવેલા પૂરના પાણીના કારણે આ ડાયવર્જન પણ તૂટી જતા હવે વાહન ચાલકોની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે। ગુજરાતના નેશનલ હાઈવે નંબર 56 પરનો આ માર્ગ છોટાઉદેપુરને વડોદરા અને મધ્યપ્રદેશ સાથે જોડતો મહત્વનો માર્ગ છે। દરરોજ હજારો વાહનો આ માર્ગ પરથી અવરજવર કરતા હતા, પરંતુ ડાયવર્જન તૂટી જતા વેપારીઓ, વિદ્યાર્થીઓ, દર્દીઓ, સરકારી કર્મચારીઓ તેમજ ઇમરજન્સી સેવાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। છોટાઉદેપુરથી વડોદરા જવા માટે હવે પાવી જેતપુર રંગલી ચોકડી બોડેલી થઈને જવું પડે છે, જે મુસાફરો માટે સમય અને ખર્ચ બંને દ્રષ્ટિએ મોંઘું પડી રહ્યું છે। જ્યારે તેજગઢ અને વાંકી જેવા વૈકલ્પિક માર્ગો લાંબા અંતરના હોવાથી લોકોને વધુ મુશ્કેલી પડી રહી છે। આ પરિસ્થિતિમાં હાલમાં છોટાઉદેપુર વડોદરા વચ્ચે ચાલતી રેલવે સેવા મુસાફરો માટે ઉત્તમ અને સસ્તો વિકલ્પ બની રહી છે। ડાયવર્જન તૂટ્યા બાદ ટ્રેનોમાં મુસાફરોની ભીડ પણ વધવા લાગી છે, તેથી ટ્રેનની ફ્રીક્વન્સી અને સમય વધારવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે। સ્થાનિક લોકોની માંગ છે કે છોટાઉદેપુરથી વડોદરા વચ્ચેનો આ મહત્વનો માર્ગ ઝડપથી પુનઃસ્થાપિત કરવામાં આવે અને ચોમાસામાં પણ ટકી શકે તેવું ઓલ વેધર ડાયવર્જન બનાવવામાં આવે, જેથી ભવિષ્યમાં વારંવાર માર્ગ બંધ થવાની સમસ્યામાંથી લોકોને કાયમી રાહત મળે। સિહોદ, પાવી, જેતપુર। છોટાઉદેપુર રિપોર્ટર મુકેશ પરમાર, નસવાડી, છોટાઉદેપુર। નટવરભાઈ, નટુભાઈ પરમાર, પ્રકોપ ન્યૂઝ, છોટાઉદેપુર।